તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? મજામાં? ફરી પાછો એક નવો વ્લોગ વિડીયો લઈને આવ્યો છું. નવા વ્લોગ વિડીયો અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે 30 માર્ચ અને આપણે આજે જવાનું છે અમેરિક દ્વારકાના એજ્યુકેશન એક્સપોમાં. તો હું ને કરણભાઈ જાય છીએ. સવારના 6 વાગે ઉઠી ગયા ને અત્યારે જાય છે એજ્યુકેશન એક્સપોમાં. તો હાલો કરણભાઈ પાસે જઈને પછી આપણે મળીએ. મિત્રો આપણા કરણભાઈ આવી ચુક્યા છે. આપણે વધારે બોલીએ. અત્યારે આપણે કરણભાઈ નો કાલે સાંજે આપણે એનો કોન્ટેક્ટ થયો તો પછી આપણે જવું છે ખંભાળિયા. તો હાલો અત્યારે અમે 6 વાગ્યાની બસ હશે. બસ અત્યારે કારવાડ થી જામનગર જાય ડાયરેક્ટ. 8:30 વાગે ઉગડતી જામનગર. બસ માં અત્યારે અમે જાય છીએ ખંભાળિયા. ના તો ફ્રેશ થઈ આવી ગયા છે. હું તો મોટું કઈ બાકી જ નથી રહ્યું. ચાલુ કર્યું છે અને કાલે માઇક લઈ આવ્યા છે. તમને દેખાડી જશે બધાને. બરાબર હાલો જય માતાજી. નથી દેખાડ્યો હજી ઓલો કાલનો વ્લોગ અપલોડ નથી કર્યો. તો અત્યારે આપણે બસ જો હમણાં બસ માંથી ઉતર્યા. બસ આપણી હમણાં ગઈ માંથી નીકળ્યા હતા. બસ આવી ત્યાં છે ને થોડુંક નતો ટાઈમ કેમ કે મોડું થતું હતું. નકર બસ બતાવત. અત્યારે જો બસ માંથી ઉતર્યા છે. હજી અહીંયાથી આપણે 1.5-2 કિલોમીટર હાલી જવું જોશે. કરણભાઈ કે છે આપણે તો કોઈ દી ગયા નથી બરાબર. એટલે હવે અહીંયાથી જો થોડીક ચા પાણી પીશું ને પછી અહીંયાથી હાલતા થશું. જય માતાજી. મિત્રો આપણે હાલતા થઈ ગયા છીએ ખંભાળિયાની બજારમાં. બજાર તો નહીં, હાઈવે કહેવાય. સવારના પરમાં હાઈવે પર બાકાશી બોલાવતા હાલ્યા જતા હોય ભાઈ. હાજમ કરણભાઈ બોલો બરોબર. તો જો હવે સવારના પરમાં હાલીને જાય છે. સવારના પરમાં હાલવું એટલે આમ હલાય થોડું શરીરમાં ફૂર્તી ને એવું બધું રહે. શું કેવું તમારું? હવે બસ કાંઈ નહીં જોઈએ. ભાઈ પણ કાલે ધૂનમાં મંદિરે વગાડતો હતો તો એનો છે ને જરાક એક સ્ટોરી મૂકી દે તો એની જાનુડી દીકરી જતા ભાઈ મૂકી દે. જતો જતો તો સ્કોર્પિયો મેં એને દીધો કેમ કે હમણાં છે ને મારા ડીઝલ નાતા ની પૈસા થોડાક એટલે મેં કીધું હમણાં હું કાઢી ઓલું કહી દે. હમણાં કીધું તું હા હું હમણાં ગયો તો કડિયા કામ. હા અને પાછળ તમને ગૂગલ પે માં નાખી દેશું નંબર. અચ્છા ઓલું હું કે સ્કેનર નાખી દેજો. જી તમને અનુકૂળ લાગે 2-5 લાખ 10 લાખ 25 લાખ બરાબર. ના હોય તો કઈ વાંધો નહીં. ખાલી ટિકિટ ભાડા પૂરતા નાખી દેજો ને. હા ટિકિટ ભાડાના હે નહીં મિત્રો. એટલે જો હવાના પરમાં હાલવું પડે. અત્યારે જો સૂર્યનારાયણ ઉગી ગયા છે. હાલવાની મજા આવે. તમે આટલા વ્યૂ જો ખાલી વ્યૂ. હાલો આ તમે ફની થોડા છે ને આગળ જઈએ આપણે મળીએ. મિત્રો આમથી આપણે એને હાઈલા આવતા હતા અને ગાડી બંધ દેખાડે મેં હું લખ્યું જોઈ લ્યો. જે કે ગુજરાતી બ્લોગ્સ છે. શોપ પર જાવ જે કે ગુજરાતી બ્લોગ્સ સબસ્ક્રાઇબ. ગાડીમાં પ્રમોશન કરી નાખ્યું. હાલો ગાડીમાં ઉભા અહીંયા બેઠા ગાડી ઉભી હતી ને એમાં આપણે લખી નાખ્યું. જોયો કેટલાક આપણે એના આમાંથી જોઈ અને આવે આપણે ચેનલ ઉપર. આવું કઈક કરીએ જો નવા ક્રિએટર. હાલો આપણે જાય છીએ પ્લેટિનમ હોટલ આગળ. તો ત્યાં જઈને આપણે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા જ્યાં હવે અમેરિક દ્વારકાનો એક્સપો થાય છે. આપણે અહીંયા પૂગી ગયા છીએ અને જો આવ્યું તો અમે સામે સૂરજ આપ આવે એટલે દેખાશે ને યાર અહીંયા આગળ તમને દેખાડી. મિત્રો આપણે પૂગી ગયા અમેરિક દ્વારકાના એક્સપોમાં એજ્યુકેશન એક્સપોમાં. મિત્રો નામ ને મોબાઈલ નંબર લખાવીને પછી એને આપણે એક આવું આપે અમેઝિંગ દ્વારકાની બુક અને આ એક આપણે આવ્યું છે લકી ડ્રો નું. બીજું એક આ કરણભાઈ ને હાથમાં આપી દીધું છે. 2 વસ્તુ આપી દીધું હાથમાં. આયોજન થયું છે ત્યારે અમેઝિંગ દ્વારકાના આંગણે આવેલા સૌ કોઈ વિદ્યાર્થીઓ
વાલીઓને ખાસ જણાવવાનું કે આપણો હા તો અટાણે હાલે છે સ્ટેજ પ્રોગ્રામ છે મોટિવેશન કલ્યાણ પોલિટેકનિક કોલેજ જામનગરથી આવેલી છે. ઉત્સવ એજ્યુકેશન ટ્રસ્ટ જામનગરથી આવેલી છે. ત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ અને સાથે જેટલા પણ વાલીઓ આવ્યા છે તો તમે ખાસ જણાવવાનું. મિત્રો આપણે સુમિતભાઈ ચાવડા ભેગા થઈ ગયા છે. જય દ્વારકા. જય દ્વારકાધીશભાઈ. શું નામ છે ચેનલ નું? જેકે ગુજરાતી બ્લોગ્સ. ભાઈ જેકે ગુજરાતી બ્લોગ ને સપોર્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ ભૂલાય નહીં. ભાઈ હવે સુમિતભાઈ કહી દીધું કરી નાખજો. કરજો ને કરવાનું ને. ઓહો હાલો હાલો મળીએ પછી. હાય કે હું પોતાને બોનવીટા પેન થઈ કે હું જો પડે ને ઉપરથી આવે ને નીચે. આક લઈ જવા બોસ કે હું જેના ટાઇટલ સ્પોન્સરશિપ આદિતેજ ગ્રુપ ઓફ કોલેજીસ, પાવર બાય સ્પોન્સરશિપ ધોળકિયા સ્કૂલ. આપણી વચ્ચે શીતલબેન વાડિયા થયા છે જેનું પણ અમેઝિંગ વાર્તા હતી. હું એન્કર છાયા ચૌહાણ હાર્દિક સ્વાગત કરું. મિત્રો શું આપણે કેશુરભાઈ ભેગા થઈ ગયા? માઈક તમારું માઈક મારું હાલે 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 જ છે ને ગીત ગાવાય થાને. અરે હાલો હાલો એક ઝાડમાં છે ઝુમકડું. જુઓ બીજું કઈ કેવું આટલું ઘણું. ઘણું ને આટલું એમ કે તમારું પુશ બટન ક્યાં નાખીએ હવે તમે? એને આપણે આમ આવી ગયા હતા હાઈવે ઉપર થોડાક છેટા કરણભાઈ ને જરીક નાસ્તો કરવા જાવ હતો અને વાં આપણે જો ડોક્ટર ભરતની થાળ પહેરી થાર રેલી પણ વાંથી એટલે છેટી રહી છે લખાની તો ખબર ના પડે. હવે અમે તમારી થારને નહીં ખાઈ જાય કે નહીં. હાલો આપણે જે છે ને આમ જાતા આવી આગળ પછી પાછા આવીને એક્સપ્લોર જઈને ફરીએ. જેટલા પણ ભાઈઓ છે બધા ભાઈઓ માટે સ્ટુડન્ટ્સ માટે બેટા અને હા ખાસ વિનંતી છે કે જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓ તો ફાઇનલ મિત્રો હવે આપણે બધા બેસી ગયા છે ખુરશી ઉપર અને બધા બાળકોને બેહાડી દીધા છે. થોડીક વારમાં ચાલુ થવાનું છે બધું સ્ટેજ પ્રોગ્રામ. સારું ઠીક ને બરાબર. આપણે અત્યારે હું રિક્વેસ્ટ કરું છું પેજના ફાઉન્ડર એવા દિનેશભાઈ ચાવડાને અને સાથે જ આપણા જે કોઈ મુખ્ય મહેમાનો છે એમને કે જ્યારે આપણે દ્વારકાધીશનું નામ લઈ અને આજના પ્રોગ્રામની શુભ શરૂઆત સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિ. તો આજે તમને લાઈવ સાંભળવા મળશે એમના માટે એકવાર જોરદાર તાળીઓ. શું વાત છે. વચ્ચેથી પેલા બે ભાઈઓ છે ને હાથ ઊંચા કરીને તાળીઓ પાડે છે ઓ ભાઈ. ગ્રુપ 3 વેરાવળમાં પણ આવું આયોજન થયું હતું. સૌથી વધારે કિંમતી શું છે આ જગતની અંદર કે જેનું તમે મૂલ્યાંકન ના કરી શકો? યસ મેડમે જવાબ આપ્યો ટાઈમ, સમય. સમયનું ક્યારેય રિક્રિએશન પરિવર્તન. એમને હું રિક્વેસ્ટ કરીશ કે સ્પેશિયલી સ્ટેજ પર પધારશે અને બાળકોને મોટિવેશન હેલો રામ રામ ડાયરાને સ્કિલ બેઝ ઉપર આપણે આગળ વધ્યા હે તો થોડીક આપણે સ્કિલની વાત કરી લઈએ. તો મિત્રો આપણો વ્લોગ થતો તો બહુ લાંબો એટલે અહીંયાથી જ આપણે પાર્ટ 1 રાખીએ અને પાર્ટ 2 આપણે કાલે આવી જશે તો જોઈ લેજો. જેવી મજા તમને પાર્ટ 1માં આવી છે એના કરતાં ડબલ તમને મજા પાર્ટ 2માં આવશે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. પાર્ટ 1માં હજી કહું છું કે પાર્ટ 1માં જેવી મજા આવી એના કરતાં ડબલ મજા તમને પાર્ટ 2માં આવશે. તો મિત્રો પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં.